નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી જનાર તેમજ ઘરફોડ ચોરી ચીલ ઝડપના ગુનાઓ આચરનાર રેઢા આરોપી સહિત 2 આરોપીઓને સ્નેચિંગ અને ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નામની તોરવણી હેઠળ ક્રાઇમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ તથા ટીમના માણસોએ મિલકત સંબંધિત ગુનાઓ કરતા ઇસમોની શોધખોળ દરમિયાન મળેલ બાતમીના આધારે હરણી રોડ વૃંદાવન ટાઉનશીપ પાછળના રોડ પરથી શંકાસ્પદ હાલતમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ પર ભેળવેલ થયેલી સાથે શોધી કાઢીને બંને ઇસમો જેમાં દિલીપ રમણભાઈ વાદી તથા અક્ષય પૂનમભાઈ દેવી પૂજક વોડાના મકાન જાંબુડિયાપુરા વાઘોડિયા રોડ વડોદરા નાઓની ઝડપી દરમિયાન તેઓ પાસેથી 2 મોબાઈલ ફોન, એક તૂટેલ સોનાની ચેન, થેલીમાંથી ચાંદીની જુદી વસ્તુઓ મળી આવતા બંને ઇસમો અને તેઓ પાસેથી મળેલ કિંમતી વસ્તુઓ અંગે અને તેમની પાસે મોબાઈલ ફોનો તથા મોટરસાયકલના કોઈ આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા, જેમાં આ બંને ઇસમોની સઘન પૂછપરછ દરમિયાન તેઓ બંનેને ભેગા મળીને આજથી 3 દિવસ પહેલા વાઘોડિયા રોડ કલા દર્શન 4 રસ્તા પાસેની ગલીમાં ચાલતા જઈ રહેલ વૃદ્ધ મહિલાના ગળામાંની સોનાની ચેન સાંજના સમયે આંચકી ચેન સ્નેચિંગનો ગુનો કરેલાની અને તેની સમયે હાથમાં થેલી લઈને જઈ રહેલ મહિલાના હાથમાંથી પર્સ સાથેની થેલી ઝૂંટવી લેવાના ગુનામાં આર્થિક ફાયદા સારું કરેલા આ ગુના ઉપરાંત આશરે 7 મહિના પહેલા સિંધવાઈ માતા રોડ ખાતેથી નંદીગ્રામ સોસાયટીમાં મકાનમાંથી રોકડ રકમની અને 2.5 માસ પહેલા પાણીગેટ આયુર્વેદિક કોલેજ પાસેથી નવનીત પાર્ક સોસાયટી બંધ મકાનમાં સોના ચાંદીના દાગીના વસ્તુઓની ઘરફોડ ચોરી કરેલાની અને આરોપી અક્ષય દેવી પૂજક પાસેથી મળી આવેલ વિવો મોબાઈલ ફોન અને પોતે ઝઘડિયા તરફ જતા રોડ પરના આમોદર ગામ પાસેથી એક નાગરિકના હાથમાંથી ઝૂંટવી લીધેલા અને બંને ઇસમોએ તેઓ પાસેથી મળી આવેલ સોના ચાંદીનો મુદ્દામાલ, ચેન સ્નેચિંગ અને ઘરફોડ ચોરી કરી મેળવેલ મુદ્દામાલ હોવાનું જણાતા બંને ઇસમો પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। આરોપીઓના નામ અને સરનામા: દિલીપ રમણભાઈ વાદી, ઉંમર વર્ષ 26, રહેઠાણ હીરા અબ્બા નગર પાસે કુલ્લામાં વાઘોડિયા રોડ વડોદરા શહેર। અક્ષય પૂનમભાઈ દેવી પૂજક, ઉંમર વર્ષ 19, રહેઠાણ બાપુ જકાત નાકા વોડા જાંબુડિયાપુરા પાસે વાઘોડિયા રોડ વડોદરા શહેર।